નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એવા વાક્ય શીખીશું જે રોજબરોજની ક્રિયાઓમાં આપણને મદદરૂપ થતા હોય, જેથી તમે આસાનીથી બોલતા શીખી શકો। પહેલું છે, હું રોજ 5 વાગે ઉઠું છું। આઈ વેક અપ એટ 5 ડેઇલી। હું ભગવાનને પ્રાર્થના કરું છું। આઈ પ્રે ટુ ધ ગોડ। હું મોબાઈલ ચેક કરું છું। આઈ ચેક મોબાઈલ। હું ટોયલેટ જાઉં છું। આઈ ગો ટુ ધ ટોયલેટ। આમાં તમે જોયા 4 એક્ઝામ્પલ આપણે જોયા, તો બધા જ એક્ઝામ્પલમાં ક્રિયા શરૂ છે, પરંતુ અત્યારે શરૂ છે નહીં। કોઈ પણ વર્તમાન કાળનું વાક્ય હોય તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની। એમાં એવું દર્શાવતું હોય કે ક્રિયા શરૂ છે, પરંતુ અત્યારે શરૂ છે એવું દર્શાવતું હોતું નથી। આગળના એક્ઝામ્પલ જોઈએ। હું નાવા જાઉં છું। આઈ ગો ટુ બાથ। હું બ્રશ કરું છું। આઈ બ્રશ માય ટીથ। હું ગરમ પાણીથી નાઉં છું। આઈ બાથ વિથ હોટ વોટર। હું મોંઘો સાબુ વાપરું છું। આઈ યુઝ કોસ્ટલી સોપ। હું વાળ ઓળું છું। આઈ કોમ્બ માય હેર। હું માથામાં તેલ નાખું છું। આઈ યુઝ હેર ઓઇલ। હું કપડાં પહેરું છું। આઈ વેર ક્લોથ। હું ભગવાનની પૂજા કરું છું। આઈ વર્શિપ ધ ગોડ। તમે આજે અહીંયા વાક્ય છે એ વાક્ય હળવું જ બોલવાની પ્રયત્ન કરશો તો થોડોક ટાઈમમાં તમને તમારું જે ઇંગ્લિશ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે। હું નાસ્તો કરું છું। આઈ ઈટ બ્રેકફાસ્ટ। હું દૂધ પીઉં છું। આઈ ડ્રિંક મિલ્ક। હું વાંચું છું। આઈ રીડ। હું સ્કૂલે જઉં છું। આઈ ગો ટુ ધ સ્કૂલ। હું વિચારું છું। આઈ થિંક। હું મિત્રને ફોન કરું છું। આઈ કોલ માય ફ્રેન્ડ। હું તેમને મેસેજ કરું છું। આઈ સેન્ડ મેસેજ ટુ ધેમ। હું મમ્મીને રસોઈમાં મદદ કરું છું। આઈ હેલ્પ માય મોમ ઇન કુકિંગ। હું મ્યુઝિક સાંભળું છું। આઈ લિસન ટુ મ્યુઝિક। હું મૂવી જોઉં છું। આઈ વોચ મૂવી। હું સરકારના નિયમોનું પાલન કરું છું। આઈ ઓબે રૂલ્સ ઓફ ગવર્મેન્ટ। હું મેસેજ વાંચું છું। આઈ રીડ મેસેજ। હું બપોરે જમું છું। આઈ ટેક લંચ। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો।